નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। અંકલેશ્વર નજીક નર્મદા ગેટ વિસ્તારમાં વન વિભાગે બાતમીના આધારે સફળ છટકું ગોઠવી વહેલ માછલીમાંથી મળતા પ્રતિબંધિત અને અત્યંત કિંમતી એમ્બર ગ્રીસ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। અંકલેશ્વર રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમે હાથ ધરેલી કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી 1838 કિલોગ્રામ એમ્બર ગ્રીસ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ₹66 લાખ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। વન વિભાગે આરોપીઓ પાસેથી એમ્બર ગ્રીસ ઉપરાંતના ગુનામાં વપરાયેલી કાર અને મોટરસાયકલ પણ કબજે કરી હતી। કુલ મળીને ₹66,70,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઝડપાયેલા આરોપીઓમાં આણંદ જિલ્લાના ધુવારણ ગામનો મહેન્દ્ર સિંધા તેમજ અંકલેશ્વરના હર્ષ પટેલ અને કમલકુમાર ચૌહાણનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસ મુજબ ભાવનગરથી લાવવામાં આવેલા એમ્બર ગ્રીસના સોદામાં મહેન્દ્ર સિંધા વચેટિયાની ભૂમિકા ભજવી રહ્યો હતો। વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ફોર્સ ગ્રાહક બની સોદો ગોઠવતા ત્રણેય આરોપીઓ ડિલિવરી આપવા આવેલા અંકલેશ્વર પહોંચ્યા હતા, જ્યાં વન વિભાગે તેમને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। વન વિભાગે ત્રણેય આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। એમ્બર ગ્રીસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, તેના સંભવિત ખરીદદારો કોણ હતા અને તેની હેરાફેરી પાછળ કોઈ મોટું રેકેટ કાર્યરત છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે। વન વિભાગે જણાવ્યું છે કે વન્ય જીવોથી પ્રાપ્ત થતી પ્રતિબંધિત વસ્તુઓના ગેરકાયદેસર વેપાર સામે વિભાગ સતત સતર્ક છે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ ભરૂચની સૂચના અને મહેરબાન મદદનીશ વન સંરક્ષક શ્રી ભરૂચ સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રેન્જ તથા રેન્જના સ્ટાફ દ્વારા નેશનલ હાઈવે 8 નર્મદા ગેટ પાસે જે આરોપીઓ કમલેશ કુમાર નટવરલાલ ચૌહાણ, પટેલ હર્ષકુમાર ચંદ્રકાંત સિંધા, મહેન્દ્રભાઈ રમેશભાઈ દ્વારા વેલ માછલીની વોમેટનો વેપાર કરવા માટે, ધંધો કરવા માટે એ લોકો આવતા બાતમીના આધારે જે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ સાથે એમને જે રેડ કરેલ અને એ મુદ્દામાલ સહિત 2 વ્હીકલ અને વેલ માછલીની વોમેટ કબજે કરી આગળની તપાસ કરવામાં આવેલ છે। એમાં શું હતું સર, કઈ રીતે આખું રેકેટ પકડાયું? એમાં આખું રેકેટ એવું હતું કે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ છે એ આખું એનું સર્વેલન્સ પર ચાલતા હોય છે અને આ લોકોના બધા બાતમીદારોથી મેસેજો મળતા હોય છે અને બાતમીદાર દ્વારા મેસેજ મળવા કે ભાઈ આ નર્મદા ગેટ હોટલ પાસે એક વેલ માછલીની વોમેટનું ત્યાં આગળ સોદો થવાનો છે, તો જેથી કરીને એને એ પ્રમાણે વ્યૂહરચના ગોઠવી અને ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ। ત્યાર પછી વન વિભાગને તેમના દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલ છે। તો સર, આ જે વેલ માછલીની વોમેટ છે એનો ઉપયોગ શેમાં કરવામાં આવે? તો વેલ માછલીની વોમેટનો ઉપયોગ એ અલગ અલગ વસ્તુમાં કરવામાં આવે, મેડિકલ તરીકે કરવામાં આવે છે। દરેક ક્ષેત્રમાં અલગ અલગ કરતા હોય છે આ લોકો કામ। આ લોકો ઇન્ડિયામાં જ વેચતા હતા કે ઇન્ટરનેશનલ? ઘણી વખત ઇન્ડિયામાં પણ જાય છે, ઇન્ટરનેશનલ પણ આ લોકોના કનેક્ટિવિટી હોય છે। અલગ અલગ જે પ્રમાણે એની કનેક્ટિવિટી હોય એ પ્રમાણે એ લોકો વેચતા હોય છે। પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું છે? આ લોકો ક્યાં લઈ ગયા? પ્રાથમિક તપાસમાં એમ બહાર આવેલું છે કે આ લોકો ભાવનગરથી માલ લાવેલા હતા અને ત્યારબાદ આનંદના એને માલ લેવા માટે આવેલા હતા અને આગળ એ આનંદથી ક્યાં જવાનો હતો એની તપાસ આગળ ચાલુ છે। એ તપાસ બહાર આવ્યા પછી આપને જણાવવામાં આવશે।